નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું। આ વર્ષનું બજેટ યુવા શક્તિથી પ્રેરિત છે। 6 મોટા ક્ષેત્રો પર સરકારનું ફોકસ રહ્યું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો, શહેરી વિકાસ પર ફોકસ। લોથલ, ધોળાવીરા સહિત 15 વિરાસતોનો વિકાસ કરાશે। જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે। કેન્સરની દવા અને ડાયાબિટીસની દવા સસ્તી થશે। સીએનજી અને બાયોગેસ હજુ સસ્તું થશે। સોલાર સંબંધિત વસ્તુઓ અને બેટરી સસ્તી થશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું। બજેટમાં ગુજરાત માટે શું ખાસ છે અને ગુજરાત માટે કેવું છે બજેટ તે અંગે વાત કરવા માટે જોડાયા છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશભાઈ, તેમની સાથે વાત કરીશું। રાજેશભાઈ, સ્વાગત છે જી 24 કલાકમાં। રાજેશભાઈ, કઈ રીતે જુઓ છો આજનું બજેટ? નિર્મલા સીતારમણનું 9મું બજેટ, એનડીએ સરકારનું 12મું બજેટ અને ગ્લોબલ સ્થિતિ હાલની? આ પોઝિટિવ બજેટ ઘણું પોઝિટિવ છે। એના 2-3 કારણો છે। ગવર્મેન્ટે સ્પેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એની પર ઘણું વધારેલું છે અને એમએસએમઈ માટે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે કે જે અત્યારની જરૂરી છે, ઇવન ડેટા સેન્ટર માટે, એટલે એવા ઘણા લાભ આપેલા છે કે જેનાથી ઇન્ડસ્ટ્રી ગ્રો થઈ શકે, ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થઈ શકે અને આ બજેટની લાંબા ગાળે ઘણી પોઝિટિવ અસરો આવશે, જોવા મળશે। પર્ટિક્યુલર ગુજરાતની વાત કરીએ તો ફાર્મા સેક્ટર, એમએસએમઈ સેક્ટર, એન્જિનિયરિંગ સેક્ટરનું હબ કહેવાય અને હવે તો ધીરે ધીરે સેમિકન્ડક્ટરની પણ ઘણી કંપનીઓ ખુલી રહી છે। એ સ્થિતિમાં આ જે બજેટ છે ગુજરાત માટે કેટલું વેગવંતું બનશે? ફાર્મા છે, આયુષ છે, આયુર્વેદ છે, એ બધા પર સ્પેશિયલ ફોકસ કરેલું છે અને સ્પેશિયલ એના મિશન બી ઊભા કરેલા છે, એટલે એના લીધે ઘણો ગુજરાતમાં લાભ થવાનો છે। એ ઉપરાંત સુરતમાં ફ્રેટ કોરિડોર આવે છે, તો ફ્રેટ કોરિડોર બી આપણને ગુજરાતને લાભ આપશે। સીધી રીતે જોઈએ તો બજેટની અસર માર્કેટ ઉપર થતી હોય છે। માર્કેટે ક્યાંક આ બજેટને સ્વીકાર્યું નથી, ઘણું ડાઉન થયું। એ એસટીડીની અસર દેખાય છે, પણ આ બધું હંમેશા બજેટમાં શોર્ટ ટર્મ આવા ઇફેક્ટો દેખાતી હોય છે શેર માર્કેટમાં, પણ લોંગ ટર્મ ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી પોઝિટિવ સ્ટોક માર્કેટ। જીસીસીઆઈના પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સંદીપભાઈ, આજનું બજેટ જે આશા અપેક્ષાઓ હતી એ ઉદ્યોગોની ખરેખર ખરી ઉતરી છે કે કેમ? ઉદ્યોગોની આશા તો કાયમ ટેક્સને બદલો, પણ આજની પરિસ્થિતિ અને આ દુનિયાની ચેલેન્જો જોતા આપણે આપણું ઘર કોન્સોલિડેટ કરવાનું છે, આપણે મજબૂત બનવાનું છે। એ જોતા આ બજેટ ખૂબ બેલેન્સ છે। એક કોન્સોલિડેશન ફેઝનું બજેટ છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સ્પેન્ડિંગ બહુ વધારેલું છે। એનાથી જે ગ્રોથ આવશે, જે સામાન્ય માણસ સુધી, દરેક સેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રી, સ્મોલ, મીડિયમ, લાર્જ, દરેકને પહોંચશે। અને જે અમારી એક્સપેક્ટેશન હતી કે જીએસટીમાં, સીએસટીમાં અમુક સિમ્પ્લિફિકેશનો લાવો, એ કવર થયા છે। નવો ઇન્કમટેક્સ એક્ટ આવી રહ્યો છે, તેઓએ કીધું કે નવા ઇન્કમટેક્સ ફાઇલિંગ રિટર્ન્સ પણ સિમ્પ્લિફાય કરીએ છીએ। કસ્ટમમાં પણ ઘણું બધું સિમ્પ્લિફિકેશન આવી રહ્યું છે। ડિસ્પ્યુટ સોલ્વિંગ ઇઝ બનાવી રહ્યા છે। આ જોતા બજેટ એક કોન્સોલિડેશન ફેઝવાળું બજેટ છે અને આ આજની પરિસ્થિતિ માટે ખૂબ જ બેલેન્સ બજેટ કહેવાય અને ખૂબ જ આવકાર્ય બજેટ કહેવાય। સામાન્ય રીતે બજાર રિએક્ટ કરતું હોય છે, બજેટ આવતું હોય છે તો ઘણી વખત પ્લસ પણ જોવા મળ્યું, ઘણી વખત માઇનસ પણ જોવા મળ્યું। આજે ધડાકાભેર બજાર એક જ વખત તૂટી ગયું, કયા કારણો સેન્ટિમેન્ટ છે? અને બજારનું ઘણું બધું ટેક્સ સિમ્પ્લિફિકેશનનું એક્સપેક્ટેશન હતું, રિડક્શન ઓફ ટેક્સ હતું, તો આ પરિસ્થિતિમાં તેઓએ આને બેલેન્સ રાખેલું છે, એટલે બજારના એક્સપેક્ટેશન્સ કાયમ ટેક્સેશનને લગતા હોય ને એ મીટ ના થાય, એટલે બજારનું રિએક્શન આવે છે 1-2 દિવસ, પણ બજાર એકલાને ધ્યાન રાખતા અને ગ્લોબલ સિચ્યુએશનને ધ્યાનમાં ના રાખતા બજેટ બનાવાય નહીં, એટલે આ ખૂબ જ બેલેન્સ રીતે બજેટ બનાવ્યું છે મેડમે। ગુજરાતની વાત કરજો, ગુજરાતનો કેટલો ફાયદો? કારણ કે એમએસએમઈની વાત છે, ફાર્માની વાત છે, આયુષની પણ વાર્તા છે। ગુજરાતમાં આ બધી જ ઇન્ડસ્ટ્રી છે। ગુજરાતને એમએસએમઈ પણ એટલી જ છે અને ગુજરાતના દરેક સેક્ટર્સ ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં છે, તો ગુજરાતને ઓબ્વિયસલી દરેક બજેટથી વર્ષોથી ફાયદો આવ્યો છે અને આ વર્ષે પણ ગુજરાતની ઇકોનોમીને ઇમ્પેક્ટસ મળે અને ફાયદો મળશે।
આભાર. તો આ હતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો. પ્રમુખ હતા સંદીપ એન્જિનિયર, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશભાઈ ગાંધી, કે જેમનું કહેવું છે કે ખૂબ જ બેલેન્સ બજેટ આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને બજારની જે અપેક્ષાઓ હતી એ કદાચ ખરી ના ઉતરતી હોય માટે ત્યાં મોટો ધડાકો જોવા મળ્યો છે. તેમને એવું પણ સ્પષ્ટ કહ્યું કે જે ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં છે અને જે ફાયદા આ બજેટમાં જોવા મળે છે તેનાથી ચોક્કસ ગુજરાતના અર્થતંત્રને પણ વેગ મળશે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.